નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ। મહેસાણામાં ગુજરાત બજરંગ સેના દ્વારા પહેલગામમાં આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદીઓએ કરેલા કાયરાના હુમલામાં આશરે 25થી વધુ નિર્દોષ ટુરિસ્ટરોને મોતને ઘાટ ઉતાર્યા હતા। જે સંદર્ભે ગુજરાત બજરંગ સેના દ્વારા પહેલગામ આતંકવાદી હુમલાને વખોડી કાઢવામાં આવ્યો હતો અને તેના વિરોધમાં તોરણવાડી ચોકમાં રેલી કાઢી મીણબત્તી પ્રગટાવીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સાથે સાથે આ પ્રકારના આતંકી હુમલાઓ બીજી વાર ના થાય તે માટે સરકારશ્રીને વિનંતી કરી હતી કે હુમલાખોરો અને હુમલાખોરોને પ્રોત્સાહિત કરનારાઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી હતી। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિનબા હવેલી, મહેસાણા જિલ્લા અધ્યક્ષ લાલભા ઠાકોર, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રાજભાઈ સથવારા સહિત બજરંગ સેનાના બધા પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ब्यूरो चीफ चेतन पटेल, महेसाणा। मारू नाम लालभा, बजरंग सेना जिला प्रमुख। आज जो कार्यक्रम करना विषय शू कहो? आज कार्यक्रम अमरा माटे ए ज छे के जे પહેલગામ में अपना भाईओ पर हुमलो थयो छे एना माटे आपणे श्रद्धांजलिनो कार्यक्रम राखेल छे। कोना द्वारा आयोजन कराયું? જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે કોના દ્વારા કરવામાં આવ્યો છે? અમારી બજરંગ સેનાની કાર્યકર્તાની ટીમ દ્વારા કરવામાં આવે છે। ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બજરંગ સેના આજે કાશ્મીરની અંદર જે અમારા હિન્દુ ભાઈઓ પર જે આ અત્યાચાર અને હુમલા થતા રહેશે તો એના માટે સરકારશ્રીને અમારું એક વિનંતી છે કે સરકારને એટલું કહેવાનું થાય છે કે અમારા ભાઈઓને ન્યાય અપાવે, આવા આતંકવાદીને ખતમ કરે, એ અમારી માગણી છે બજરંગ સેનાથી। નામ જણાવશો? મારું નામ રાજ સથવારા, ગુજરાત સંગઠન પ્રદેશ બજરંગ સેના। આજનો જે કાર્યક્રમ કરાવ્યો છે એના વિશે શું કહેશો? આજનો જે કાર્યક્રમ કર્યો છે એના માટે એમ કાશ્મીરમાં જે પુલવાણી એ હુમલાના સંદર્ભ માટે અમે બજરંગ સેના તરફથી આજનો કાર્યક્રમ કર્યો છે શ્રદ્ધાંજલિનો। અમારી સરકાર સુધી એટલી અપીલ છે કે જે હિન્દુ ભાઈઓ ઉપર અત્યાચાર થયો એવો આ પુલવામા થયો, કાલે કાશ્મીરમાં બીજા લોકો જાય તો એના પર અત્યાચાર થાય એવું અત્યાચાર બંધ કરે। સરકારશ્રીને અમારી બજરંગ સેના તરફથી એટલી અપીલ છે કે ભગવાન કરે આવું કોઈ દિવસ ફરીથી આવું કોઈ કાર્ય ના થાય, એના માટે સરકારશ્રીને અમારી રજૂઆત છે।